સાવધાન ભૂતો હરતે પોતાનો ઝટકે માડો અડસલ રે સુધી ખોટું લગડ્યું ભૂતો ડબરે જાની ભટકે માડો મંડપ વચ્ચે કન્યા પધરાવો સાવધાન ઉઠી નવરંગ સુંદરી પગમાં સુંદરી પગમાં સુંદરી પગમાં સુંદરી પગમાં હે પગમાં જાજર રોગ મકા હે પગમાં પાય લોરકા એ માંડવા માયા હો મારા કતા
ઊંચા ઊંચા બંગલામાં ગણપતો મયો એ બેની ગણપતો મયો તારા નીકળ્યો ધરતી ગંગા પમયો રાજા ગાલે ચાપતરા હોય દીવાન દાદામો સાદા ગાની ચાપતરા હોય આપણે દીવા મકવાનામાં ગાલે ચાપતરા હોય એમાં ધોતીને ચડાવો ધોતી ધોતરેલું તારો દીવાન દાદામો સાદા ગાની ચાપતરા હોય આપણે દીવા મકવાનામાં આ રણજાણા કરતો ભમરો ઉડ્યો કરતો આયો વિકલ બદલી મારે વારે ના ભમરા રાક્ષા મેલીને મારું કેવરો અહીંયા 150 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામ વીરની જય અત્યારે માંડવાની અંદર બેન સુગુણાના લગ્ન થઈ રહ્યા છે તો લગ્નની અંદર બેન સુગુણા ચાર મારા વાળા વરસ છે ચાર મહિનાની અંદર જે કઈ દેવું હોય જે પણ ઈશ્વરે માં ભગવતી આપી હોય તમને ફૂલ ને તો ફૂલને પાંખડી આપી એટલે મંગળ મારા વાળા વધાવજો અને મંડળ વાળાએ અને અહીંયા સુતાની પણ વ્યવસ્થા કરી આપી છે ₹150 રામ ભરોસે આવે છે બોલો રામ પીરની જય માંડવાની અંદર બેન સુગુણા પહેલો મંગળ વર્તાય છે પણ કેવી રીતે માંડવામાં બેન સુગુણા પહેલો મંગળ વર્તાય કેલે મંગળ કેલે કાને ધના કેલે મંગળ કેલે કાને સોપાના દાન દેશે ભૂખે
અત્યારે માનવાની અંદર બેન સુગડાનું પહેલું મંગળ અહીંયા પૂરું થશે. તો જે કાંઈ ભાઈઓ બહેનોને આપવું હોય પ્રેમથી આપી શકે છે. એટલે પહેલા મંગળની અંદર એ 101 રૂપિયા આપણે ધીરુભાઈ મકવાણા તરફથી ભેટ આવે છે. બોલો રામા પીરની જય. એ 121 રૂપિયા પહેલા મંગળની અંદર આ વર્ષ આવે છે. બોલો રામા પીરની જય. એ 50 રૂપિયા પહેલા મંગળની અંદર ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. 101 રૂપિયા પહેલા મંગળની અંદર ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. એકસો ને એક રૂપિયા પહેલા મંગળની અંદર ભેટમાં આવે છે. એક સિફર બ્લાઉઝ નેહવા પછી હાકર માનતા ન હોય તેની માનતા વખાય. બોલો રામા પીરની જય. 101 રૂપિયા રામ વર્ષ આવે છે. બોલો રામા પીરની જય. અહીંયા રામા સત્સંગ મંડળ તરફથી 101 રૂપિયા ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. એ 400 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. હાલો 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 101 રૂપિયા હાલો ગોપાલ લાઈટ ડેકોરેશન અને અહીંયા જેમને લાઈટ આપી છે અને એમના તરફથી 101 રૂપિયા ભેટમાં આવે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એક સાડી 251 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. હાલ 100 રૂપિયા રામ ભરોસે આવે છે. અને બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. અને બીજા 201 રૂપિયા રામ ભરોસે આવે છે. અને બીજા 151 રૂપિયા રામ ભરોસે આવે છે. સામે તમારા સસરાનું ભાગે એ બલની અમે જો સામે તમારા સસરાનું ભાગે એ બલની અમે જો સામે તમારા કાકાજી ભાગે એ બલની અમે જો
લઈ જાને લે રીણા તારા નેડે જાવું છે યાર ઓઢું માટે ઓઢણી તારી વેલમાં જાવું છે બંગલા તારા પગપાયા કાતી માની ના નળિયાના ઠેકાણા નથી કેમ લઈ જાઉં માલા અહીંયા પ્યાલો માની અંદર એક 20 રૂપિયા પૈસા આવે છે બોલો રામા પીરની જય. અને માનવાની અંદર બેન સુમણા અત્યારે બીજા મંગળ વર્તે છે કેવી રીતે કે માનો રામા બીજા મંગળ વર્તા એ તો કાપની બેન સુગુણાના માનવાની અંદર બીજા મંગળ પૂરા થશે તો જે કંઈ દાનમાં આપવું હોય તે આપી શકાય છે અને બીજા મંગળની અંદર 101 રૂપિયા રામ ભરોસે આપે છે બોલો રામા પીરની જય. રામા સત્સંગ મંડળ તરફથી 151 રૂપિયા ભેટમાં આવે છે બોલો રામા પીરની જય. વિપુલભાઈ તરફથી અહીંયા 101 રૂપિયા ભેટમાં આવે છે બોલો રામા પીરની જય. અહીંયા 251 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય. અહીંયા 111 રૂપિયા બીજા મંગળની અંદર ભેટમાં આવે છે બોલો રામા પીરની જય. પ્રતિકભાઈ સોનગર તરફથી બીજા મંગળની અંદર 501 રૂપિયા ભેટમાં આવે છે બોલો રામા પીરની જય. અત્યારે
મંડળના બે સેવકો અહીંથી રામદેવજી બાપાને ઝોલી લઈ તો નીકળે છે અને ઝોલી અંદર ફૂલને કોઈ ફૂલની પાંખડી આપી માનવાની અંદર બેન સુમલા પહેલું ત્રીજું મંગળવાર થઈ છે પણ કેવી રીતે માંડવામાં અત્યારે માંડવાની અંદર સુમલા બેનના ત્રીજા મંગળ પૂરા થયા છે તો જે કઈ દાનમાં આપવું હોય આપી શકાય છે સામે બિલ્ડિંગ માં બેની વાગે છે રેડિયો રેડિયાના સુરમાં સોલ બેની મારી બાબા કપોર ये देरियाना सुर से बदूर
અહીંયા ત્રીજા મંગલની અંદર 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામ પીરની જય. પાંડવોની અંદર બેન સગુણા ચોથા મંગળ વર્તે છે, પણ કેવી રીતે વર્તે છે? માંડવામાં ચોથા માનવની અંદર બેન સુગુણાના ચોથા મંગળ પૂરા ચાસે તો જે કઈ આત્મા આપી શકાય છે. ચોથા મંગળની અંદર 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા 111 રૂપિયા ચોથા મંગળની અંદર ભેટમાં આવે છે. 151 રૂપિયા ચોથા મંગળની અંદર રામ ભરોસે આવે છે. અહીંયા રામદેવ બાપાની જોડીમાં 770 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામ પીરની જય. અહીંયા ભલીબેન પરમાર તરફથી 101 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામ પીરની જય. Bye.
તારા પતિનો ઓળખાયો થઈ રહે સદાની સાથે ગલબા રહે સદાની સાથે દુઃખનો રે દુઃખનો રે કોઈ સુખ ના જાણી હે દેવા કોઈ સુખ ના જાણી હે તેરીઓ પરમાર તરફથી ચોથા મંગલે અને ભેટમાં આવે છે બોલો રામ રામ પીરની જય હાલ હાલ હા બેટા સગુણા, હવે તું તારા માત પિતાને મળી રાજી ખુશીથી સાસરે સીધાઓ. અહીંયા 101 રૂપિયા આપી પાંચ સાબુદાણાનો ભરપૂર અત્યારે અરે પણ યાર ચાલો હવે સાથે મળી ભોજન કરી લઈએ. અરે હા ભાઈ ભોજનની વાત ભોજન ભાઈ તો પેલા એ જણાવો તમારે પુત્ર કેટલા છે? અરે હા પણ યાર ભાઈ મારે તો આશા લક્ષ્મી સગુણા આમ ઘણું દીકરીઓ છે, પુત્ર એક પણ નથી. અરે શું વાત કરો છો? કોણ સરપંચ? કોણ તો ઈ કોણ હતો? અરે હા પણ યાર ભાઈ એ તો મારો પ્રધાન હતો. અરે હા તો એક વાત તમે કાન ખોલી પણ સાંભળતા જાજો. બાંધુ એને બાંધુ, છોડું એને છોડું, ભૂખતા મથી ન પડું તો મારું નામ પણ પડ્યા. આવી રીતે સગુણા બેનના લગ્નના 4 મંગળ પૂરા થયા બાદ બેન સગુણા માત પિતાને મળે છે, પણ બેન સગુણાને ભાઈના હોવાથી બેન સગુણાને સત્ય દુઃખ લાગે છે અને બેની સગુણા આજે એમના બાપુજી પાસે હરિયામાં રુદન કરે છે. રુદન બેન સગુણા આજે કેવું કરે છે?
બેન સુગુણા માતાની પાસે હૈયા પર ભજન કરવા લાગ્યા છે હે માતાજી લીલા તો મારો માંડવો આ માંડવાની અંદર આજ મારે ભાઈ હોય આ માંડવાની અંદર આજ મારા સંતોષ હોય હે માતાજી આજ મારે ભાઈ નથી તમારા જોતર કોણ હોમે બેન સુગુણા માતાજી પાસે હૈયા પર ભજન કરવા લાગે છે બેન સુગુણા કેવું કરે છે બેન સુગુણા શું કહેવા લાગે છે કે જ્યારે જ્યારે વડવાનો દિવસો આવતા હોય ત્યારે બધી સખીઓ ભેગી મળી પોતાના ભાઈને આપણે વાંધવા જાય પણ માતાજી આજ મારે ભાઈ નથી તો માતાજી હું રામ બાંધવા કોને જાઉં બેન સુગુણા માતાજી પાસે હૈયા પર ભજન કરવા લાગે છે બેન સુગુણા કેવું કરે છે ઓ હું કોને તને તારા માતા પિતાની યાદ આવે ને તો તારા સાસુ સસરાને માતા પિતા માની બેટા. હા બેટા, મને ખબર છે તારે માટી આવ્યો વીર નથી, એનું તને બહુ દુઃખ છે. પણ બેટા તું પ્રાર્થના કરજે. હા બેટા, તમે તો ટાયા છો, સમજો છો, તમને સમજાવવાના ન હોય મારા બાપ. દીકરી તો રાજની હોય કે રૈયતની,
આ ખોડિયાર તમારી રક્ષા કરશે બેટા. હવે ઢોલીના ઢોલ ઉજાડી સાલો પડે હે પરણાય એટલે પ્યારા દાદા પાસે શીખ દર્શનભાઈ વાઘેલા તરફથી 201 રૂપિયા ભેટ આવે છે. બોલો રામા પીરની જય. આજ તમારા કહેવા મુજબ આપણી દીકરી સપનાને સાસરે વિદાય છે. તો હવે તમે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. નહીં સ્વામિનારાયણ, તમે ગમે એટલો હટ કરશો, ગમે એટલો કલ્પાન કરશો, પણ વડમાં તો નહીં જવા દઉં મારા નામ. અરે સતી, આવી જીત શા માટે કરો છો? મને તમે રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. મને ભૂખ લાગે દો કેવલમાં હું જવાનો રે. એ ભરને મને વાળવરુની લાગે દી કેવલમાં હું જવાનો રે. અગિલા રંગો ચડાવેલો કેવલમાં હું જવાનો રે. અરે સતી, આવી હટ શા માટે કરો છો? તમે મને રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. તમે રાજી ખુશીથી જાઓ, પણ મને કોઈ તમારી નિશાની આપતા જાઓ. બહુ સારું. Yeah.
હે ભંડારા તો ભંડારી શિવ શંકર નો ભંડારી પૂજારી બાપા પૂજારી બાપા હા બોલો. અરે પૂજારી બાપા મંદિર શેનું છે? આ મંદિર શિવ શંકર ભોળાનાથનું છે. અરે પૂજારી બાપા જો એ શ્રી શંકર ભગવાનનું મંદિર હોય તો મારે ઘરની આરતી ઉતારી તપ કરવા બેઠી છે. સ્નાન કરીને આવ્યા હા છો. પૂજારી બાપા સ્નાન કરીને આવેલો છે. બહુ શિવ સમાન કોઈ દાતા નહીં વિપતની ડાલનહારા પર શિવ સમાન કોઈ દાતા નહીં વિપતની ડાલનહારા વિદ્યા મુનિ રાખજો શિવનંદ કે અસવા ભાઈઓ તથા બહેનોને ખાસ મારા વિનંતી છે ભાવથી અને પ્રેમથી બધાને તાલીમ આપવાની છે. બોલો.
હે શિવ કોરાણે જાગરે લગારે બોલો ભોળાનાથ આવી રીતે આજે રાજા અલગ રાગ ધરી શિવના સર્વસંતન કરવા લાગ્યા છે. એવું કેવું કરવા લાગ્યા છે? ઇન્દ્ર રાજા ઇન્દ્રસન માથે બેસી બેસી કરતા ઇન્દ્ર રાજા સિંહાસન માથે ઉભા થઈ અને નગરીની અંદર તપાસ કરવા નીકળે છે. પણ કેવી રીતે? જો આવી રીતે ઇન્દ્ર રાજા ફરતા ફરતા જંગલની અંદર આવે છે. જંગલની અંદર શિવનું મંદિર જોવે છે અને
શિવના મંદિરની અંદર એક તપસ્વી તપ કરતો હોય એવું ઇન્દ્ર રાજાને દેખાય છે. ઇન્દ્ર રાજા દોડીને દોડ બધી એ પેલા તપસ્વી પાસે પધારે. કેવી રીતે પધારે? મારી શિરોઈ તલવારથી ધરતી મસ્તક જુદા. અરે ના ના ના, આજ મારથી મોટે કોણ બ્રહ્મદેવ. એમણે મને કીધું હતું ત્યારે તું મને યાદ કરજે. તો યાર આજ ઇન્દ્રને મહાન સંકટ પડ્યા છે, બ્રહ્માને યાદ કર.
કરતા હતા. છતાં પણ મારા ઇન્દ્રસનને કહીને થતું. આ કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે? જે ભક્ત સાડા 3 દિવસની અંદર જેમ પોપટનું પાંદડું ડોલે એમ મારા ઇન્દ્રસન ડોલામાં લાગ્યું છે. તમે આ વિશે કઈ જાણતા હો તો કહો, નકર તેના ધરતી મસ્તક જુદા કરું. અરે દેવ ઇન્દ્ર, આ વિશે તો કઈ નથી જાણતો, પણ મારથી મોટા ભોળાના તેમને મને કહ્યું જ્યારે તારે સંકટ પડે ત્યારે તું મને યાદ તો કરજે. યાદ કરો. આ જે વિષ્ણુ બોલાવે ભોળાનાથ યાદ રે. અને નામ તમે ઇન્દ્રપુરીની માં. વિષ્ણુ બોલાવે ભોળાનાથ યાદ રે. આવજો આવજો ઇન્દ્રપુરની માય હે વિષ્ણુ બોલાવે ભોળાનાથના વાસને. હે આવ્યા તા આજ દેવો રે દરબાર આજ ભોળાનાથ આવ્યા. હે આવ્યા તા આજ ઇન્દ્રપુરી માય આજ ભોળાનાથ આવ્યા. હે સાથે પાનો દિને નાનમલા સંકાર હવે સાથે પાનો દિને લારે તમારા ગુલામા મુનિ દેવ નાનમલા સંકાર તમારા ગુલામા મુનિ દેવ નામ રે. હવે રાગો દોષ એવી ગરી બોલા શંકર હવે રાગો દોષ એવી ગરી રે. હવે બતાવી ઉડી ઉડી નાને બોલા શંકર હવે બતાવી ઉડી ઉડી ગાય રે. હવે આવ્યો તો મને લેલ બોલા શંકર હવે આવ્યો તો મને અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ તમને દેવ બ્રહ્મા બોલાવે. અરે હા દેવ બ્રહ્મા, મને અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે હા દેવરાજ ઇન્દ્ર, મને અત્યારે ઇન્દ્રપુરીમાં બોલાવવાનું કારણ અરે આ ભોળાનાથ, આ તમને બોલાવવાનું તો એક જ કારણ છે કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષો સુધી તપ કરતા હતા.
છતાં પણ મારા ઇન્દ્રસનને કઈ ના થતું. આ કોણ એવો કાળા માથાનો માનવી જાગ્યો છે જે ફક્ત 3.5 દિવસની અંદર જેમ પોપટનું પાંદડું ડોલે એમ મારા ઇન્દ્રસન ડોલાવા લાગ્યું છે. તમે આ વિશે કઈ જાણતા હો તો કહો, નકર તેના ધરતી મસ્તક જુદા કરો. અરે હા દેવરાજ ઇન્દ્ર, તમે આટલો બધો ક્રોધ ના કરો. ઈ કોઈ તમારું ઇન્દ્રાસન મેળવવા નથી માંગતો. ઈ તો ખાલી પુત્રની આશાએ તપ કરી રહ્યો છે. તમે પોતપોતાના સ્થાને જઈને બિરાજમાન થાઓ. કોઈના સપના રૂપી દર્શન આપી વેલાસર પાછા આવો. બહુ સરસ.
પુત્ર જો નથી અને સાચા પડે એ ભોળા આયા પાછા પડતા ઓ એ ભોળા આયા પાછા પડતા એ ભોળા પીએ ભોળા રાજા ઓ પૂજારી બાપા, પૂજારી બાપા. અરે કહો રાજા. અરે પૂજારી બાપા, હું મંદિરની માલપા ભર નિંદરમાં તપ કરતો હતો. મને શિવ શંકર ભગવાને સપનું આપ્યું. સપનું આપ્યું તમને? શું સપનું આપ્યું? અરે પૂજારી બાપા, શિવ શંકર ભગવાને એવું કહ્યું કે અરે અજમલ રાજા, મારી મમતા મેલી તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુખડા બાંધશે. અરે પૂજારી બાપા, જરાક તમારી માળામાં જોઈજો, એ સપનું સાચું છે કે ખોટું? અરે હા રાજન, આ સપનું તમારું સાચું છે. તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ તમારા જરૂર ટુકડા બાંધશે. અહીંયા 100 રૂપિયા રામાપીર ભરોસે નામ ભરોસે આવે છે. બોલો રામાપીર જય. શિવ શંકર ભગવાનને સપનું આપ્યું છે. અરે અજમલ રાજા, મારી મમતા મેલી તમે દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ જરૂર ટુકડા બાંધશે. તો અરે સતી મને દ્વારકા જવાની રજા આપો. જો તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી, પણ એમ ખાલી હાથે ન જવાય. હું તમને સવા શેરગીના લાડુ બનાવી આપ્યા. બહુ સારું. સવા શેરગીના લાડુ બનાવી આપ્યા છે. પ્રભુને જમાડ્યા પછી તમે પ્રસાદ લઈ જાઓ અને સાથે જળજમના